ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે જોઈ શકો છો કે હું સ્ટેશને પહોંચી ગઈ છું અને ટ્રેનની વેટ કરું છું કેમ કે આજે ન્યૂ યર છે અને હું જાઉં છું વિન્ટર વન્ડરલેન્ડ. તો ચાલો તમને પણ હું બતાવું વિન્ટર વન્ડરલેન્ડ. અને જુઓ ફ્રેન્ડ્સ, મારી ટ્રેન આવી ગઈ છે. લેટ્સ ગો. તો ગાઈસ, હું ટ્રેનમાં બેસી ગઈ છું અને હું જાઉં છું લંડન વિક્ટોરિયા અને ત્યાંથી એક બસ લઈને પછી હું જઈશ હાઇડ પાર્ક વિન્ટર વન્ડરલેન્ડ. આજની સ્ટોરી હું તમને કહું છું તો સાંભળો. રાતે મારી નાઇટ શિફ્ટ હતી અને હું મારી નાઇટ શિફ્ટ ફિનિશ કરીને મોર્નિંગમાં આવી અને પછી ખાવાનું બનાવ્યું અને પછી ઊંઘી ગઈ. ઉઠીને પછી વિચાર કર્યો કે હું જાઉં કે ના જાઉં એવું કરતાં કરતાં 8 વાગી ગયા અને પછી અચાનક મને એવું થયું કે ચાલો ફરી જાઓ. એટલે ફટાફટ અડધો કલાકમાં હું રેડી થઈ ગઈ અને પછી ટ્રેન સ્ટેશન જવા માટે નીકળી આવી. તો ચાલો જઈએ વિન્ટર વન્ડરલેન્ડ. અને હા ફ્રેન્ડ્સ, આજે ઠંડી પણ એટલી છે ને માઇનસમાં ટેમ્પરેચર છે, -1 એટલે કે ફીલ્સ લાઈક -7. આટલી ઠંડીમાં આટલા બધા લેયર્સ કરીને હું નીકળી ગઈ છું ફરવા માટે. જોઈએ છે હવે કેવું લાગે છે, કેમ કે લાસ્ટ યર અમે લોકો ગયેલા અને એટલી બધી ઠંડી લાગેલી કે અડધો કલાકમાં જ અંડર એન્ટ્રી કરીને પછી ફટાફટ અમે રિટર્ન આવી ગયેલા ઘરે, કેમ કે ઠંડી જ એટલી બધી હતી અને પ્રોપર લેયરિંગ પણ નહીં કરેલું હતું. તો આજે તો હું ફૂલ લેયર કરીને આવી છું, પણ આજે મારી પાસે ટાઈમ નથી. પહોંચીશ એટલે તો ઓલમોસ્ટ 9:15 થઈ જશે, એટલે મને મળશે અડધો કલાક, કેમ કે આજે લાસ્ટ ડે છે વિન્ટર વન્ડરલેન્ડનો અને 10 વાગે બંધ થઈ જશે. તો જોઈએ અડધો કલાકમાં હું કેટલું ફરી શકું. ફાઇનલી ઠંડીમાં પણ લોકો છોકરાઓને લઈને સ્ટોલમાં ફરે છે. એન્ડ ટેમ્પરેચર વિલ બી લાઈક -3 -4. આ છે લંડન વિક્ટોરિયા સ્ટેશન અને અહીંયા બસો જાય છે, જોઈ શકો છો તમે. લંડન ટ્રાફિક સ્ટ્રીટ પર બધા વર્ક કરીને જાય છે અને હું અહીંયા એકલી બસમાં બેસી છું. એકલી જ છું બસમાં અને એક આંટી છે બેઠા. વિન્ટર વન્ડરલેન્ડ પહોંચી ગઈ છું. જો ગાઈસ, લાસ્ટ ટાઈમ પર આવી છું એટલે આજે ભીડ પણ નથી, જરાય ભીડ નહીં. ફાઇનલી ગાઈસ, જુઓ ગાઈસ, અહીંયા બધા પાઉન્ડ આપીને ગેમ રમી રહ્યા છે અને જે પણ વિન થશે એમને આ ટેડી બેર મળશે. એવી જ રીતે આ પણ એક બીજી ગેમ છે. અને જુઓ, આ બેને તો એટલા બધા ટેડી બેર વિન કર્યા ગેમ રમીને કે એની પાસે ઉચકવા માટે કોઈ માણસ પણ નથી અને જાતે જ ઉચકે છે બધા ટેડી બેર. અહીં ટેડી બેર માટેની બહુ બધી ગેમો હતી. વારાફરતી લોકો એક ગેમ રમતા હતા અને જે વિન થાય એ ટેડી બેર લઈને ઘરે જતું હતું. મારી પણ ઈચ્છા હતી રમવાની, પણ મારી પાસે ટાઈમ નહોતો. Okay, make sense.
એમ્પ્ટી રાઈડ બીકોઝ ટાઈમ હવે 10 વાગવા આવ્યા હતા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને વિન્ટર વન્ડરલેન્ડ પણ ક્લોઝ થઈ જવાનું હતું. આ રાઈડ તો જોઈને જ સ્કેરી લાગે છે. કમેન્ટ કરજો ગાઈઝ, ઇફ તમને આ ચાન્સ મળે આ રાઈડમાં બેસવાનો તો શું તમે બેસશો? મારે પણ એકવાર આ રાઈડ ટ્રાય કરવી છે. એન્ડ લુક એટ ધીસ ગાઈઝ, કેટલું મસ્ત લાગે છે આ વ્યૂ. મને તો અહીં ફરીને જ મજા આવી ગઈ. આ ક્લિપ લાસ્ટ યર હું વિન્ટર વન્ડરલેન્ડ આવી હતી મેહુલ જોડે ત્યારેની છે. અને હા ગાઈઝ, આ વિડીયોમાં અમુક ક્લિપ્સ મેં લાસ્ટ યર વિન્ટર વન્ડરલેન્ડમાં આવી હતી ત્યારેની છે, એ પણ એડ કરી છે. તો પ્લીઝ જુઓ મારો વિડીયો અને તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને કમેન્ટ પણ કરજો. મને બેહાય મજા આવે ને. આ તો બહુ ગોળ ફરા હતા પછી કરાઈ જાય. ફાઇનલી ગાઈઝ, મેં વિન્ટર વન્ડરલેન્ડમાં ફરી લીધું અને હવે જાઉં છું ખાવા માટે, કેમ કે મને હવે ભૂખ લાગી છે અને ઠંડી પણ એટલી જ જોરદાર છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે બસમાં બેસીને ફેરી લાઇટ્સ કેટલી સુંદર દેખાય છે. આ છે લંડનનું ફેમસ બિગ બેનના સોવેનર્સ અને આ છે સ્ટાર લાઇટ. ક્રિસમસ વખતે લંડન તો કંઈક અલગ જ દેખાય છે. ઇફ તમને કોઈને ચાન્સ મળે લંડન આવવાનો તો ક્રિસમસ વખતે એકવાર જરૂર વિઝિટ કરજો. આ છે લંડનનો ફેમસ એરિયા પિકાડેલી સર્કસ, જે હંમેશા બિઝી જ હોય છે. બ્યુટીફુલ ફેરી લાઇટ્સ, હાઉ અમેઝિંગ ઇટ ઇઝન્ટ ઇટ? પ્લીઝ કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ ફેરી લાઇટ્સ કેવી લાગી. લાસ્ટ યર પણ હું આ લાઇટ્સ જોવા માટે આવી હતી અને આ યર પણ જોવા આવી છું. આવા વ્યૂઝ જોઈને માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય છે અને મજા આવે.
પણ હા ઠંડી પણ એટલી જ હોય છે. સો ધેટ્સ ઇટ ફોર નાવ. હવે આપણે કોઈક બીજા વિડીયો સાથે મળીશું. ટિલ ધેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.